નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ, હેલ્મેટ વગર જનારને 500 થી 1000 રૂપિયાનો દંડ। આરોપીઓના વરઘોડા મુદ્દે સુરત સીપીને માનવ અધિકાર પંચે શોકોઝ નોટિસ ફટકારી। હજીરા ઘોઘા રોરો ફેરી સર્વિસમાં દારૂની હેરાફેરી કરનારાઓ સામે રાજ્યના ગૃહ વિભાગે લાલ આંખ કરી। સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ શિફ્ટ કર્યા બાદ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગમાં ન લેવામાં આવતા દર્દીઓ પરેશાન। લસકાણા ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ પાસેથી દરોડામાં 12 પાસ બોગસ ડોક્ટર પકડાયો। બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે શહેરમાં રાત્રિ શાળાઓ શરૂ થઈ। શહેરમાં અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હેલ્મેટ વગર જનાર વાહન ચાલકોના મોત થઈ રહ્યા છે, જેથી ફરજિયાત હેલ્મેટ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। 15મી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે સરકારી કચેરીઓમાં આવનાર હેલ્મેટ પહેરીને જ આવે તે માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હેલ્મેટ વગર આવનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ અને બીજી વારને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાઈ રહ્યું છે। આવનારી 15મીથી રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓ બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે અને ત્યારબાદ રસ્તા પર પણ દંડ લેવામાં આવશે, જેમાં 500 રૂપિયા પ્રથમવાર અને ત્યારબાદ 1000નો દંડ લેવામાં આવશે। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબનાઓએ ખાસ પરિપત્ર કરી સૂચના કરેલી કે જેટલી પણ સરકારી કચેરી છે ત્યાં જેટલા પણ કામ કરતા કર્મચારી કે અધિકારી હોય તે પોતાનું જ્યારે પણ બાઇક લઈને આવતા અથવા જતા હોય ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરે। એટલા માટે અવશ્ય પહેરે કે એ લોકો લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે અને એ લોકો માટે રોલ મોડેલ હોય છે। જો એ લોકો હેલ્મેટ પહેરશે તો તમામ પ્રજા પણ હેલ્મેટ પહેરશે, જેના અનુસંધાને અમે હેલ્મેટ ડ્રાઈવ રાખેલી અને જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તે લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ, પુષ્પગુચ્છ અર્પિત કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ નથી પહેરીને આવતા એ લોકોને અમે ઈ મેમો આપી, ચલણ આપી અને એના ઉપર દંડ વસૂલ કરીએ છીએ। હાલ સુરતની અલગ અલગ સરકારી કચેરી જેવી કે બહુમાળી ભવન, કલેક્ટર ઓફિસ, ટીપીઓ ઓફિસ, મામલતદાર ઓફિસ, જિલ્લા પંચાયતની કચેરી, તમામ જગ્યાએ અલગ અલગ ટીમો રાખવામાં આવેલી છે। વધુમાં જેટલા પણ કર્મચારી હેલ્મેટ પહેરી નથી આવ્યા એ લોકોને અમે હાલ ઈ મેમો આપી રહ્યા છીએ। ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓનો પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનના નામે કઢાતા વરઘોડા મામલે ગુજરાત માનવ અધિકાર પંચમાં અરજી થતા પંચે સુરત પોલીસ કમિશનરને અહેવાલ તૈયાર કરી પોતાની સહીથી 30 દિવસમાં રજૂ કરવાના આદેશ કર્યા છે। મહત્વનું છે કે 2 મહિના પહેલા ગાંધીનગરમાં પોલીસના યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના ઘણા લોકોને વરઘોડાથી બહુ વાંધો છે અને હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો ટપોરી દ્વારા કોઈ પ્રકારે હેરાન પરેશાન કરાશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે। આરોપીઓના વરઘોડાને લઈ સુરતના વકીલે માનવ અધિકાર પંચમાં અરજી કરતા હવે પંચે સુરત સીપીને નોટિસ ફટકારી પોતાની જ સહીથી 30 દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યા છે। આરોપીઓના જે રીતે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તેને લઈને હવે માનવ અધિકાર પંચે પણ આ બાબતની ગંભીરતા લીધી છે અને સુરતના એડવોકેટ દ્વારા માનવ અધિકાર પંચમાં પોલીસ વિભાગ દ્વારા કાઢવામાં આવતા વરઘોડાને લઈને પિટિશન કરવામાં આવી હતી અને વકીલ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર રીતે વરઘોડા કાઢવામાં આવે છે તેની સામે પગલાં લેવામાં આવે તેવો પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો।
આરડી મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે આરોપીઓના વરઘોડા સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે આરોપી જ્યાં સુધી કોર્ટમાં પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતે જાહેરમાં તેનો વરઘોડો કાઢવો તે અયોગ્ય છે. ભલે પોલીસ કહેતી હોય કે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાય છે, પરંતુ મીડિયાને બોલાવીને આ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવી રહી છે તે ખોટું છે અને જ્યાં સુધી આરોપીઓ પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતનો વિડીયોગ્રાફી કરવાઈને આરોપીની ઓળખ છતી કરવી ગેરકાયદેસર છે. હજી તો આરોપી ઉપર લાગેલા આરોપો પુરવાર થતા નથી, છતાં પણ આ રીતે વરઘોડા કાઢવા યોગ્ય નથી. આ બાબતે માનવ અધિકાર પંચે ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનરે 30 દિવસમાં ખુલાસો કરવા માટે હુકમ કર્યો છે. હજીરા ઘોઘા રોરો ફેરી સર્વિસમાં દારૂની હેરાફેરી કરનારાઓ સામે રાજ્યના ગૃહ વિભાગે લાલ આંખ કરી છે. ત્યારે આજ રોરો ફેરીમાં સર્વિસમાં મુસાફરોના જીવ દાવા પર મૂકીને ઓવરલોડેડ ટ્રકની ફેરાફેરી કરવાનો વેપલો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. રોજિંદી ફેરી સર્વિસમાં ઓવરલોડ ટ્રકો ભરીને સુરતથી ભાવનગર મોકલાતી હોવાની રજૂઆત થઈ છે. જોકે આ મામલે કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. હવે મુસાફરો સાથે ઓવરલોડેડ ટ્રક ભરીને જતી મધદરીએ કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર રહેશે તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત આરટીઓના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે. હજીરા રોરો ફેરી સર્વિસમાંથી દારૂનો જથ્થો ઝડપાયા બાદ હવે જીસમ રોક અને કોલસાની ઓવરલોડેડ ટ્રકની હેરાફેરી થતી હોવાની ગંભીર રજૂઆત થઈ છે. સુરતના પોર્ટ પરથી મોકલવાની કોલસાની ટ્રક ઓવરલોડ હોવા છતાં રોરો ફેરીના સંચાલકો બિંદાસ્ત રીતે ટ્રકની હેરાફેરી કરી રહ્યા છે. રોરો ફેરીમાં માત્ર ટ્રક જેવી વસ્તુઓ જ લઈ જવાની નથી, પરંતુ મુસાફરોને પણ લઈ જવામાં આવે છે અને હવે એક બે નહીં પરંતુ રોજિંદા 59 જેટલા ઓવરલોડેડ ટ્રક ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. આ અંગે વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત આરટીઓને પુરાવા સાથે જાણ કરવામાં આવી હતી અને સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રક ઓનર વેલફેર એસોસિએશન દ્વારા આ અંગે ગાંધીનગરથી લઈને સુરત સુધી રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આરટીઓ જ નહીં પરંતુ પોલીસ દ્વારા પણ કોઈ પગલાં ભરાયા નથી. આરટીઓ અને પોલીસની આડોડાઈને કારણે રોરો ફેરીના સંચાલકોને ઓવરલોડેડ ટ્રક લઈ જવાનું મોકળું મેદાન મળી ગયું છે. સુરતની સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે થોડા દિવસો અગાઉ જ સુરત સિવિલના ગાયનેક વોર્ડને શિફ્ટ કરવામાં આવ્યો છે. ત્યારથી મહિલા દર્દીઓને ગાયનેકોલોજીસ્ટ વોર્ડમાં જવા માટે પગપાળા જવાની ફરજ પડી રહી છે. બીજી તરફ દર્દીઓ માટે ઇલેક્ટ્રિક વાહનો રાખવામાં આવ્યા છે, પરંતુ ઉપયોગમાં ન લેવાતા તે ધૂળ ખાઈ રહ્યા છે. સુરત શહેરની સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટમાં સતત ખામીઓ દેખાઈ રહી છે. તમામ સાધનો હોવા છતાં દર્દીઓને જોઈએ તેવી સુવિધા મળી રહી નથી. ઇલેક્ટ્રિક વાહનો હોવા છતાં પણ દર્દીઓને તેમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા નથી, જેથી દર્દીઓને ગાયનેક વોર્ડમાં ચાલીને જવાની ફરજ પડી રહી છે. મહિલાઓને નાના બાળકોને તેડીને લઈ જવાની ફરજ પડી રહી છે. ત્યારે સિવિલ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની બાબતે સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને દર્દીઓને કોઈ પરેશાનીઓનો સામનો કરવો ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. થોડા સમય પહેલાં જ વોર્ડ અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યો છે, જેથી થોડી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તમામ સુવિધાઓ દર્દીઓ માટે છે, તેમને પૂરતો લાભ મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવશે. સુરત શહેરમાંથી વધુ એક વખત બોગસ ડોક્ટર ઝડપાયો છે. સુરતમાં ઝોન 1 એલસીબી શાખા દ્વારા લસકાણા ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં કોઈપણ જાતિની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દવાખાનામાંથી મેડિકલ સામાન તથા દવાનો જથ્થો પણ કબજે કર્યો છે. ઝોન 1 એલસીબી શાખા દ્વારા લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 1 પાસે શિવમ ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી પોલીસે કોઈપણ જાતની ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ કમલેશભાઈ રાયને ઝડપી પાડ્યા છે. તે મૂળ બિહારનો વતની છે અને પોલીસે દવાખાનામાંથી મેડિકલ સામાન અને દવાનો જથ્થો મળી કુલ 40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોગસ ડોક્ટર કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં
આવતા બીમાર દર્દીઓને સારવાર આપી ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરતો હતો. હાલ આ મામલે લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે ઝોનિક એલસીબી દ્વારા ડુપ્લિકેટ ડોક્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેનું નામ કમલેશ રાય છે અને જે મૂળ બિહારનો વતની છે. તે લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 1માં શિવમ ક્લિનિક નામે દવાખાનું ચલાવે છે. પોલીસે સીડીએચઓની ટીમ સાથે ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા. તે માત્ર 12 ભણેલ છે. તેની પાસે MBBS, BHMS, BMS કે MS જેવી કોઈ ડિગ્રી નથી. તે છેલ્લા 4 વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરી છે. બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. હવે રાત્રિ શાળા પણ શરૂ કરવામાં આવી છે, જ્યાં સાંજે 6:30 થી લઈને રાતના 10 વાગ્યા સુધી રાત્રિ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. જ્યાં શાળામાં વિદ્યાર્થીઓ આવે છે અને એક સાથે વાંચન કરે છે અને સાથે ત્યાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ હોય છે. જે તેમને કોઈ ડાઉટ હોય તો તે જ સમયે શિક્ષકો દ્વારા તેને સોલ્વ કરવામાં આવે છે. આ રાત્રિ શાળામાં 85થી પણ વધુ વિદ્યાર્થીઓ આવે છે અને આ રાત્રિ શાળાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ઘરે એકલામાં વાંચન કરતા નથી અને તેમને યોગ્ય વાંચન માટેનું વાતાવરણ પૂરું પાડી શકાય અને ગ્રુપમાં વાંચન કરી શકે તેમજ પોઝિટિવ વાતાવરણ મળી રહે ઉપરાંત સારું પરિણામ મેળવી શકે તે હેતુથી આ કાર્ય કરાઈ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ હોશે આ રાત્રિ શાળામાં ભાગ લઈ રહ્યા છે અને બોર્ડનું પરિણામ માટેની તૈયારી કરી રહ્યા છે. મારું નામ પલ્લવી બારોટ છે. હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું. અમારી રાત્રિ શાળા 27 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી અમે ચલાવી છે. રાત્રિ શાળાનો મૂળ આશય એ છે કે જે બાળકોને ઘરે પૂરતું ભાવાવરણ નથી મળતું વાંચન માટે, કારણ કે બોર્ડની પરીક્ષાના બહુ જ ઓછા દિવસ એમના બાકી રહ્યા છે, તો અહીં આવીને લોકો શાંત વાતાવરણમાં વાંચી શકે, એમનું રિવિઝન કરી શકે, એમના ડાઉટ સોલ્વ કરી શકે માટે અમે રાત્રે 6:30 થી 10 કલાક દરમિયાન રાત્રિ શાળાનું આયોજન કર્યું. અમારા બધા ટીચર્સ ઘણા કોઓપરેટિવ છે. બધાએ સાથે મળીને એક ટીમ વર્કથી ટાઈમ ડિવાઈડ કર્યો છે કે અઢી કલાકના ગેપની અંદર બધા ટીચર્સ વારાફરથી આવે છે. બોલિવૂડના સંગીતકાર ઇસ્માઇલ દરબાર હાલ મુંબઈમાં રહે છે, ત્યારે તેમની દીકરી અને જમાઈ 3 દિવસ માટે સુરતમાં રોકડા ₹35 લાખ ભરેલી બેગ લઈને સુરત આવ્યા હતા. દરમિયાન પરત મુંબઈ જવાનું હોવાથી બેગમાંથી રકમ ગાયબ હોવાનું જણાઈ આવતા પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલે અઠવા અને ડીસીબી પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. બોલિવૂડ સંગીતકાર ઇસ્માઇલ દરબારનું મૂળ વતન સુરત સ્થિત સગ્રામપુરા તલાવડી છે. ત્યાં તેમનું નિવાસસ્થાન છે અને ગત 7 ફેબ્રુઆરીના રોજ ઇસ્માઇલ દરબાર અને તેમની દીકરી અને જમાઈ સુરત આવ્યા હતા. જૂની કારની લેવેચનો ધંધો કરતા જમાઈ મુંબઈથી 35 લાખની રકમ ભરેલી બેગ સાથે પહોંચ્યા હતા. બીજી તરફ આજે મુંબઈ જવા માટે રવાના થયા હતા. તે સમયે રોકડ ભરેલી બેગમાં તપાસ કરતા રોકડ મળી આવી ન હતી અને લાખો રૂપિયાની ચોરીના બનાવ અંગે પોલીસે ગંભીરતા દાખવીને તપાસ શરૂ કરી છે. ઇસ્માઇલ દરબારના દીકરા અને જમાઈને બોલાવ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કામગીરી શરૂ કરી હતી, જેમાં સમગ્ર બનાવ અંગે શંકાસ્પદ જણાવ્યું હતું. ઇસ્માઇલ દરબારના પરિવારજનોને ફરિયાદ કરવાનું હાલ ટાળ્યું છે, પરંતુ પોલીસ દ્વારા આ મામલે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં મા ભગવતી અને શક્તેશ્વર મહાદેવ મંદિરની 15મી સાલગીરહ નિમિત્તે મંદિરના પટાંગણમાં ડાયરો અને મહાઆરતી તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વિસ્તારના અમરોલી વિસ્તારના કોસાડ તેમજ ઉત્તરાયણ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ મા ભગવતી અને શક્તેશ્વર મહાદેવ મંદિરની 15મી સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત પટાંગણમાં
ડાયરો તેમજ મહાઆરતી અને ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને મરોલી મંદિરના ગાદીપતિ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. તેમજ મંદિરમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી. ત્યાં સમગ્ર ડાયરાનું આયોજન સામાજિક અગ્રણી એવા કલ્પેશભાઈ બારોટ દ્વારા કરાયું હતું. આ સમગ્ર વ્યવસ્થા મહેશભાઈ વાઘેલા, સુભાષભાઈ શેલિયા, પંકજ ઠક્કર, નીતિન પટેલ તેમજ કૌશિક પટેલ સહિતના દાતાઓના સાથ અને સહકારથી શક્ય બન્યું હતું. આજે અમરોલી ખાતે આવેલ સ્વસ્તિક રોઝ પતંગગઢમાં મા ભગવતી મંદિર આવેલું છે. એ મંદિરની 15મી સાલગીરા નિમિત્તે ડાયરો તેમજ જાહેર ભંડારનું આયોજન કરેલ છે. આ ભંડારામાં 1500 થી 2000 માણસોએ પ્રસાદીનો લાભ લીધો છે. અને આ વિસ્તારમાં કે આ મંદિરમાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય છે ત્યારે અમારા વિસ્તારના સામાયિક આગેવાનો સુભાષભાઈ શેલિયા, શૈલેષભાઈ વઢેર, મહેશભાઈ વાઘેલા, હેમંતભાઈ પટેલ, મહેશભાઈ, કૌશિકભાઈ, નીતિનભાઈ જેવા દાતાઓ હર હંમેશ મંદિરની સેવા માટે તત્પર હોય છે. જેને કારણે અમને કોઈ પણ મંદિરનો પ્રસંગ હોય એ ઉજવવામાં ઉત્સાહ મળી રહે છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચારો પર. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરાય. હેલ્મેટ વગર જનારાઓ સામે 500 થી લઈને 1000નો દંડ લેવાયો. આરોપીઓના વરઘોડા મુદ્દે સુરત સીપીને માનવ અધિકાર પંચે શોકોઝ નોટિસ ફટકારી. હજીરા ઘોઘા રોરો ફેરી સર્વિસમાં દારૂની હેરાફેરી કરનારાઓ સામે રાજ્યના ગૃહ વિભાગે લાલ આંખ કરી. સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ શિફ્ટ કર્યા બાદ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ન કરાતા દર્દીઓ પરેશાન. લસકાણા ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ પાસેથી દરોડામાં 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો. બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી, ત્યારે સુરતની શાળાઓમાં રાત્રિ શાળાઓ શરૂ કરાઈ. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.